હવે આપણે શીખશું 3 થી 4 વર્ષના બાળક માટેનું શિક્ષણ. હવે તેને આપણે પાટીની અંદર લખવા શીખવાડવાનું છે. અત્યાર સુધી જે પણ કંઈ શીખવાડ્યું એ પણ આપણે પાટીની અંદર જ શીખવાડવાનું છે, નોટબુક લેવડાવવાની નથી. હવે પાટીની અંદર આપણે એને એકડ 1 થી લઈને 10 સુધી જો તે ઘૂંટે, સરખી રીતે વ્યવસ્થિત ઘૂંટે તો આપણે એને 1 થી 10 સુધીના એકડા, પહેલા એકડ 1 લખવાનું, પછી ઘૂંટી નાખે, પછી બગડે 2, ઈ ઘૂંટી નાખે, પછી તગડે 3, એવી રીતે 1 થી 10 ના એકડા શીખવાડવાના છે. જો તેને 1 થી 10 ના એકડા ઘૂંટતા આવડી જશે તો પછી એને આગળ પણ વ્યવસ્થિત આવડી જશે. અને સાથે સાથે તેને ઓળખતા પણ શીખવાડવાનું છે, જેમ કે એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, એવી રીતે. અને કોઈ પણ તમારી પાસે બુક હોય જેની અંદર પક્ષીઓના, પ્રાણીઓના નામ હોય